સર્વપ્રથમ સનાતન ભારતીય પરંપરાનુસાર દીપ પ્રજ્વલન દ્વારા આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. સમગ્ર અમદાવાદ શહેર, ગ્રામ્ય, વિદ્યાભારતી, શિશુ મંદિર તેમજ લક્ષ્મણ જ્ઞાનપીઠ અને ગ્લોબલ મિશનના તમામ શિક્ષકગણ અમારા આમંત્રણને માન આપીને અહીં ઉપસ્થિત થયેલ તમામ આદરણીય આમંત્રિત મહેમાનો, મંત્રીશ્રીઓ, આપ સૌનું સમગ્ર સંસ્કારધામ પરિવાર વતી આજના કાર્યક્રમ આચાર્ય દેવો ભવ અંતર્ગત હું આપ સૌનું હૃદયથી સ્વાગત કરું છું. કાર્યક્રમને શરૂ કરતા પહેલા હું શ્રી નયનાબેનને વિનંતી કરું કે તેઓ શ્રી આચાર્યને ધ્યાનમાં રાખીને નિર્માણો કે પાવન યુગ में एकल गीत प्रस्तुत करसे. नयनाबेन. पावन युग में हम चरित्र निर्माण न भूले, स्वार्थ साधना की आदि में वसुधा का कल्याण न भूले, निर्माणों के पावन युग में हम चरित्र निर्माण न भूले. मानागम गाध सिंधु है, संघर्षों का पार नहीं है, किंतु डूबना मझधारों में साहस को स्वीकार नहीं है, जटिल समस्या सुलझाने को नूतन अनुसंधान न भूले, निर्माणों के पावन युग में हम चरित्र निर्माण न भूले. शील विनय आदर्श श्रेष्ठता तार बिना झंकार नहीं है, शिक्षा क्या स्वर साध सकेगी यदि नैतिक आधार नहीं है, कीर्ति कौमुदी की गरिमा में संस्कृति का सम्मान न भूले, निर्माणों के पावन युग में हम चरित्र निर्माण न भूले. आविष्कारों की कृतियों में यदि मानव का प्यार नहीं है, आविष्कारों की कृतियों में
यदि मानव का प्यार नहीं है, सृजन ही नवी ज्ञान व्यर्थ है, प्राणी का उपकार नहीं है। भौतिकता के उत्थानों में जीवन का उत्थान न भूले, निर्माणों के पावन युग में हम चरित्र निर्माण न भूले। स्वार्थ साधना की आदि में वसुधा का कल्याण न भूले, निर्माणों के पावन युग में हम चरित्र निर्माण न भूले, हम चरित्र निर्माण न भूले, हम चरित्र निर्माण न भूले। खूब सुंदर। निर्माणों के पावन युग में हम ચરિત્ર નિર્માણ ના ભૂલે. સમગ્ર સમાજના ચરિત્ર નિર્માણનો જેમના ઉપર આધાર છે એવા મારા સમગ્ર જિલ્લાના અને ગ્રામ્ય વિભાગના શિક્ષક મિત્રો અહીં ઉપસ્થિત છે, ત્યારે આ ગીત આપણને સૌને પ્રેરણાદાયી રહેશે. કાર્યક્રમને આગળ વધારતા સ્વાગત વિધિ તરફ આપણે જઈએ. આપણે સૌ જાણીએ છીએ કે આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માનનીય શ્રી ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાજી અહીં ઉપસ્થિત છે. હું સમગ્ર સંસ્કારધામના પ્રમુખ શ્રી ડૉક્ટર આર.કે. શાહ સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી એમનું શોલથી સન્માન કરે. ત્યારબાદ સમગ્ર સંસ્કારધામના ટ્રસ્ટી શ્રી ડૉક્ટર જ્યોતિન્દ્રભાઈ મહેતાને વિનંતી કરું કે આપ શ્રી સૂતરથી આમનું સન્માન કરશો. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ગ્રામ્ય વિભાગ માનનીય શ્રી મહેશભાઈ રાવલને વિનંતી કરું કે આપ શ્રી પુસ્તક દ્વારા આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈનું સન્માન કરીએ. ત્યારબાદ પ્રખર લેખક, ચિંતક, સ્પષ્ટ વક્તા અને સ્પેક્ટ્રોમીટર તેમજ અનાવૃત જેવા લેખો દ્વારા યુવા વર્ગને આકર્ષિત કરનારા તેમજ આપણા આજના સત્રના મુખ્ય વક્તા આદરણીય શ્રી જયભાઈ વસાવડાના સ્વાગત માટે હું ડૉક્ટર આર.કે. શાહ સાહેબને વિનંતી કરું છું. સંસ્કારધામ ટ્રસ્ટી શ્રી ડૉક્ટર નાગેશભાઈ ભંડારીને વિનંતી કરું કે આપ શ્રી સૂતરની આંટી દ્વારા એમનું સ્વાગત કરો. આ તબક્કે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શિક્ષણાધિકારી શ્રી અશોકભાઈ રાઠોડને પણ હું વિનંતી કરું આપ શ્રી પણ પુસ્તક દ્વારા જયભાઈનું સ્વાગત કરશો. આ તબક્કે આપણા સૌ માટે અત્યંત હર્ષની, આનંદની વાત છે કે શ્રી નાનુભાઈ વાનાણી, જેઓ રાજ્યકક્ષાના પ્રાથમિક વિભાગના શિક્ષણ મંત્રી છે તેમજ સાંસ્કૃતિક વિભાગ અને ખેલ વિભાગમાં પણ મંત્રીશ્રી છે, જેમના સ્વાગત માટે હું પુનઃ ડૉક્ટર આર.કે. શાહ સાહેબને વિનંતી કરું છું કે આપ શ્રી શોલ દ્વારા એમનું સ્વાગત કરો. ડૉક્ટર પંકજભાઈ જાનીશ્રીને હું વિનંતી કરું કે આપ શ્રી સૂતરની આંટી દ્વારા એમનું સ્વાગત કરો. તેમજ સંસ્કારધામ ટ્રસ્ટી શ્રી સુજયભાઈ મહેતાને વિનંતી કરું કે આપ શ્રી પણ સ્વાગત માટે પધારશો.
આપણે સૌ જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, કાર્યક્રમને થોડોક પરિવર્તિત કરતા માનનીય મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને હું વિનંતી કરું, કારણ કે સાહેબને આજે ખૂબ અગત્યનો કાર્યક્રમ એટલે કે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસશ્રીના સોગંદવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેવાનું હોય, સરકારી પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેવાનું હોય, એમને હું સર્વપ્રથમ આશીર્વચન માટે વિનંતી કરું છું. આદરણીય આર કે શાહ સાહેબ, મારા સક્ષમ સાથી નાનુભાઈ, આજના મુખ્ય વક્તા જયભાઈ, સંસ્થાના સર્વે ટ્રસ્ટી મિત્રો, ઉપસ્થિત મારો શાળા પરિવાર, છેલ્લે આપણે જ્યારે અહીંયા મળ્યા ત્યારે અત્યારે મળવાનું નક્કી કર્યું હતું અને મારા શાહ સાહેબનો આગ્રહ હતો કે પૂજ્ય મોરારી બાપુ અને જયભાઈ જેવા વક્તાઓને આપણે બોલાવીએ. મેં કહ્યું કે હવે એ કાર્યક્રમ સંસ્કાર ધામનો નહીં, એ કાર્યક્રમ સરકારનો. એટલે મેં માથે લીધું એટલે આજે હાજર રહેવું જોઈએ. પણ સોરી, બેને કહ્યું એમ આજે રાજ્યના હાઈકોર્ટના મુખ્ય જજનો સોગંદવિધિ છે ગવર્નર હાઉસમાં, એટલે મારે સિનિયર મંત્રી તરીકે ત્યાં ઉપસ્થિત રહેવું જરૂરી છે. આમ પણ થોડા મોડા છે. એટલે મિત્રો, મારા મનમાં જે કલ્પના થઈ અને શાહ સાહેબના મનમાં જે વિચાર અને મારા નાનુભાઈ જે અમે મથ્યા કરીએ છીએ. આપણને મિત્રો ઈશ્વરે, સમાજે અને સરકારે માત્ર આપણને જ, બીજા કોઈને નહીં, માત્ર આપણને માનવ ઘડતરની જવાબદારી સોંપી છે. સમાજના કોઈ વ્યવસાયમાં આ જવાબદારી નથી મામલતદારને, નથી કલેક્ટરને, નથી વકીલને, ડોક્ટરને, વેપારી, કોઈ નથી. આટલી મોટી જવાબદારી આપણને સોંપી છે. આ જવાબદારી આપણે માત્ર શિક્ષણ નહીં, પરંતુ ગીતમાં કહ્યું એમ ચરિત્ર નિર્માણ દ્વારા પણ કરીએ. તો મારો વ્યક્તિગત અનુભવ છે. આ સંસ્થા જે વિચારથી ઊભી થઈ છે એની સાથે હું જોડાયેલો છું. એટલે સંસ્કાર મળે અને સંસ્કારનું સાતત્ય જળવાય, એ હેતુથી અવારનવાર શિક્ષકો સાથે બેસવાનું થાય. આવા ઉદ્દેશો સાથે જેમણે જીવન વિતાવ્યું છે એવા લોકોના વક્તવ્યો થાય, વિચારોની આપલે થાય અને એ પ્રાથમિક શિક્ષણ સુધી પહોંચે. આવો મોટો વિચાર અને જે સંસ્થામાં આપણે કરી રહ્યા છીએ એ સંસ્થાની સ્થાપનામાં જેમનું નામ જોડાયેલું છે લક્ષ્મણ જ્ઞાનપીઠ, લક્ષ્મણરાવ ઇનામદાર વકીલ સાહેબ, જેમની સાથે પણ મને કામ કરવાનો ખૂબ મોકો મળ્યો. હું સદભાગી છું. એટલે આ વિચાર અહીંથી શરૂ થાય એ સૌથી વધારે ઉચિત છે એવું મને લાગ્યું. એના ભાગરૂપે આજે આપણે મળી રહ્યા છીએ. હું તમને બધાને વિનંતી કરું છું કે અવારનવાર આવી રીતે મળવાનું ગોઠવીએ તો સમાજને ચોક્કસ લાભ થશે. સમાજની એક માનસિકતા છે કે બધું સરકાર કરે, પણ જ્યાં સુધી સમાજ અને સરકાર બંને ભાગીદાર નહીં બને ત્યાં સુધી સમાજની કોઈ પણ નાની મોટી સમસ્યાનો ઉકેલ નહીં થાય. આજે કોઈ પણ મીડિયામાં જોઈએ છે તો આવા પવિત્ર વ્યવસાય, પવિત્ર કામનું પણ ટીકાપાત્ર બની ગયો છે. કોઈ ના કોઈ કારણસર. મિત્રો, એમાંથી મારે બહાર આવવું છે. રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે આ પવિત્ર વ્યવસાય જે ટીકાપાત્ર બન્યો છે આજે, એમાંથી બહાર આવવું છે અને એના માટે તમારો સાથ અને સહકાર જોઈએ છે. મારો પરિવાર અને સમાજ, સરકાર સાથે મળીને આપણે એક દિશા નક્કી કરીએ. આજનું બાળક આવતીકાલનું
નાગરિક બનવાનો છે. એ નાગરિક સારો વકીલ બને, એ જ નાગરિક સારો ડૉક્ટર બને, એ જ નાગરિક સારો વેપારી બને, એ જ નાગરિક સારો અધિકારી બને અને એ જ નાગરિક સારો રાજનેતા પણ બને. આ આશયથી આપણે બધા કામ કરીએ છીએ. વિશેષ સમય ન લેતા મારે એક્ઝેક્ટ 10 વાગે એથી નીકળીને ત્યાં 11:15 પહોંચવાનું હોય. આ કાર્યક્રમને હું ખૂબ ખૂબ સફળતા ઈચ્છું છું. ભાઈ જયભાઈનું પણ હું સંસ્થા અને સરકાર બંને વતી સ્વાગત કરું છું અને પૂજ્ય મોરારી બાપુની ક્ષમા યાચું છું. આપ સૌ આ કાર્યક્રમને સફળ બનાવશો. જય જય ગરુ ગુજરાત, જય જય ગરુ ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપે કહ્યું તેમ એક ડૉક્ટર પાસે કોઈ ખુશીથી નથી જતું, એક વકીલ પાસે પણ કોઈ ખુશીથી નથી જતું, પરંતુ એક શિક્ષક પાસે એ ભૂલકાઓ તમામ પ્રકારનું દુઃખ દર્દ ભૂલીને દોડતા જ્યારે શાળાના આંગણે આવે છે ત્યારે એનો નિર્દોષ ચહેરો જોઈને, એનો ફૂલ જેવો ચહેરો જોઈને શિક્ષક પણ પોતાના દિવસભરની થાક ભૂલીને એનામાં ઓતપ્રોત થઈ જાય છે. એટલા માટે જ શિક્ષકનો વ્યવસાય પવિત્ર વ્યવસાય કહેવાયો છે. કાર્યક્રમને આગળ વધારીએ. હું અમારા ટ્રસ્ટી શ્રી ડૉક્ટર જ્યોતિન્દ્રભાઈ મહેતાને વિનંતી કરું કે આપ શ્રી સ્વાગત પ્રવચન માટે પધારશો. સંસ્કાર ધમના રજત જયંતિ વર્ષ પ્રસંગે આચાર્ય દેવો ભવ કાર્યક્રમમાં મંચસ્થ હમણાં જ આપણને સક્ષમ વિચારશીલ માર્ગદર્શન આપી ચૂકેલા માનનીય છે શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્યના ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી નાનુભાઈ વારાણી સાહેબ, માનનીય શ્રી જયબી વસાવડા સાહેબ, અમારા સંસ્કાર ધામના ટ્રસ્ટી માનનીય ડૉક્ટર આર.કે. શાહ સાહેબ, અન્ય ટ્રસ્ટી શ્રીઓ શ્રી પિયુષ ભી શાહ, સંજય ભી શાહ, ડૉક્ટર સુજયભાઈ તથા બીજા અન્ય માનનીય શ્રી પંકજભાઈ તથા સંઘ પરિવાર અને પરિવારના અત્રે પધારેલા સૌ આચાર્ય તથા જાણીતા અથવા તો અત્રે ઉપસ્થિત સૌ મિત્રો, આજના કાર્યક્રમમાં પોતાનો અમૂલ્ય સમય ફાળવીને અત્રે શ્રી જયબી વસાવડા સાહેબ પધારેલા છે. તેઓનું સંસ્થા પરિવાર તરફથી સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. આપ શ્રી એક જાણીતા લેખક છો તથા પ્રખર વક્તા છો. ગુજરાત સમાચારમાં સ્પેક્ટ્રોમીટર નામથી આપ લેખ પણ લખો છો તથા શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છો અને યોગ્ય સમયે સૌ આચાર્યોને તથા સંસ્થાઓને માર્ગદર્શન આપો છો. આભાર. સમગ્ર સંસ્કારધામના નામથી તો આપણે સૌ પરિચિત જ છીએ, પરંતુ વિસ્તૃત માહિતી માટે આપ સૌની સમક્ષ પ્રસ્તુત છે એક ડોક્યુમેન્ટરી. નમસ્કાર. સંસ્કારધામ પરિસરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સંસ્કાર સાધનાની યજ્ઞભૂમિ અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયાસ. આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સ્લાઇડ શો જોઈ શકો છો. વકીલ સાહેબના હુલામણા નામથી જેને સૌ ઓળખે છે, આદરણીય લક્ષ્મણરાવજી ઇનામદાર, જેમણે આ સ્વપ્ન સેવ્યું હતું.
પૂજ્ય ડૉક્ટર આર.કે. શાહ સાહેબ, પૂજ્ય અમૃતભાઈ કડીવાલા, પૂજ્ય તાંબે સાહેબ, માન્ય નરેન્દ્રભાઈની ઉપસ્થિતિમાં બાળા સાહેબ દેવરસના હસ્તે વકીલ સાહેબની જન્મજયંતિના દિવસે ભૂમિપૂજન થયું. નીવ નખાયા બાદ શાળાની શરૂઆતમાં ધોરણ 5 અને 6 માટે નિવાસી શાળાની શરૂઆત થઈ. ત્યારબાદ હાલ શિશુ કક્ષા 1થી ધોરણ 12 ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની શાળાઓ અત્યારે અહીંયા ચાલી રહી છે. અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1થી 12 સાયન્સ કોમર્સ ગુજરાત બોર્ડ સાથે સંલગ્ન છે, જ્યારે 1થી 8 સુધી સેન્ટ્રલ બોર્ડ સાથે સંલગ્ન છે. પરિસરનું થોડુંક વિહંગાવલોકન. સંસ્કારધામ છાત્રાલય, હોસ્ટેલ વિભાગ, 300 વિદ્યાર્થીઓ રહી શકે એવી એક સગવડ છે આપણી પાસે. હોસ્ટેલ વિભાગ 2, નવી હોસ્ટેલમાં 200 વિદ્યાર્થીઓના નિવાસની વ્યવસ્થા છે, જેમાં વિદ્યાર્થીઓની સવારે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનું એક ખૂબ સુંદર મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપી શકાય અને સર્વાંગી વિકાસ થાય તેવું આયોજન છે. લક્ષ્મણ જ્ઞાનપીઠ આપણે જે પરિસરમાં બેઠા છીએ એ ગુજરાતી માધ્યમની શાળા છે, જેમાં 28 વર્ગખંડ, 4 પ્રેક્ટિકલ લેબ, એક મલ્ટીમીડિયા રૂમ અને ખૂબ આદર્શ કમ્પ્યુટર લેબ છે. આપણી સંસ્થા ગત વર્ષે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ સાથે સંલગ્ન કરવામાં આવી છે, જેમાં ફૂટબોલ, યોગ, એથ્લેટિક્સ અને આર્ચરી તેમજ રાઇફલ શૂટિંગનું અહીંયા ખૂબ ઉચ્ચ લેવલે વિદ્યાર્થીઓને કોચિંગ આપવામાં આવે છે. સપ્તાહમાં 5 તાસ બાકીના બધા જ વિદ્યાર્થીઓ આ તાલીમનો લાભ લે છે. વિદ્યાલયની સાથે સાથે અહીંયા અનંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાનિંગ, જેમાં 4 વર્ષનો ડિગ્રી કોર્સ ચાલી રહ્યો છે. અનંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર, એની એક કોમ્પ્યુટર લેબ, એપલ લેબ જેને આપણે કહીએ છીએ, જેમાં જરૂરી સોફ્ટવેરથી સજ્જ. અનંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાનિંગ, કોલેજના સ્ટુડિયોમાં કામ કરતા બાળકો. અનંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, 5 વર્ષનો ડિગ્રી કોર્સ છે આ. અનંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચરનું નવું ભવન, જેમાં 5 વર્ષનો ડિગ્રી કોર્સ ચાલી રહ્યો છે. ત્રણેય મહાવિદ્યાલયના નામ સંઘના કાર્યકર્તા પૂજ્ય અનંતરાવજી કાળેના નામ પરથી આપણે અનંત નામ આપેલું છે. કૌશલ્યવર્ધન કેન્દ્ર, સાથે સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને રોજગારી મળી રહે તે હેતુસર અને જે ધોરણ ભણી નથી શક્યા તે વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો, અમારા વાલી પણ જ્વેલરી ડિઝાઇન, મેકઅપ આર્ટ, હેર ડ્રેસિંગ, સ્પોકન ઇંગ્લિશ, બેઝિક સ્વિંગ વર્ક, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિશિયન, ડ્રાઇવિંગ જેવા શોર્ટ ટર્મ કોર્સ અહીંયા ચાલે છે. સંસ્કારધામ શિશુ મંદિર, એક વિશિષ્ટ, વિશેષ, અનુભવ આધારિત, ક્રિયા આધારિત પ્રયોગશીલ અભ્યાસક્રમ, જેમાં પંચમહાભૂતોનો પરિચય, ક્ષમતાઓનો વિકાસ, સંસ્કાર અને ચારિત્ર નિર્માણના પાયા પર બનાવેલ પ્રવૃત્તિ આયોજન. આ જ આયોજન સાણંદ તાલુકાના 23 ગામમાં આપણે સેવાકીય પ્રકલ્પ તરીકે શિશુ મંદિર પ્રોજેક્ટ ચલાવીએ છીએ, જેમાં 3 થી 5 વર્ષના બાળકોને શિક્ષણની સાથે સાથે કેળવણી આપવાનો ઉત્તમ પ્રયાસ છે. ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ, અંગ્રેજી માધ્યમની સ્કૂલ, પરંતુ આપણા સંસ્કાર અને સંસ્કૃતિનો જાળવવાનો વિશેષ પ્રયાસ. સંસ્કારધામ વંદના હોલ, આપણે જ્યાં બેઠા છીએ એ અમારું વંદના હોલ છે. અમારું વંદના સત્ર વિશેષ હોય છે, જેમાં પ્રાતસ્મરણ, ભગવદ્ ગીતાનો અધ્યાય, ધ્યાન, ગાયત્રી મંત્રનો સમાવેશ છે. સાથે સાથે તિથિ, યુગાબ્દ જાણવા જેવું સુભાષિત, હાલની ઘટના, વિદ્યાર્થીઓને સર્વાંગી શિક્ષણનો એક અનોખો લાભ. સંસ્કારધામ એમ્ફી થિયેટર, જ્યાં અનેકવિધ પ્રાયોગિક પ્રસ્તુતિ, વાર્ષિકોત્સવ, નાટક જેવા અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. અમારું પ્લેગ્રાઉન્ડ, 400 મીટરનો ટ્રેક, ફૂટબોલ, વોલીબોલ, કબડ્ડી, ખોખો માટેના ખૂબ આદર્શ મેદાન. અહીંયા આજુબાજુના ગ્રામ્ય વિભાગ પણ એનો લાભ લે છે. મિની એફિલ ટાવર, પેરિસના એફિલ ટાવરની જ એક પ્રતિકૃતિ. સસલાઘર,
સાથે સાથે છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે પણ એક જીવન શિક્ષણ, લક્ષ્મણ ઝૂલા, હરિદ્વારનું યાદ અપાવતો લક્ષ્મણ ઝૂલા, સ્વામી વિવેકાનંદજીની મૂર્તિ, વિદ્યાલયના પ્રવેશદ્વાર પર વિવેકાનંદજીની મૂર્તિ મૂકવામાં આવી છે. સંસ્કારધામ વોટર ટેન્ક, સંસ્કારધામની રોજબરોજની પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા લગભગ 10,000 લીટરની સ્ટોરેજ કેપેસિટીવાળી વોટર ટેન્ક. સંસ્કારધામ તલાવ, કેમ્પસમાં 2 તળાવ છે. પાણીની જરૂરિયાત ખેતીવાડી અને વિદ્યાલય એમ હોસ્ટેલમાં પૂરી કરવા માટે. ઓનલાઈન ટીચિંગ, ફોર્મલ ટીચિંગ તો ખરું જ, પણ પુસ્તકના ટોપિકને ડિટેલમાં સમજાવવા માટે ઓનલાઈન રિસોર્સિંગનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ભોજનાલય, સંપૂર્ણ સુવિધાયુક્ત ભોજનાલયમાં ભોજન પૂર્વે ભોજન મંત્ર બોલતા વિદ્યાર્થીઓ. પ્રવૃત્તિ આધારિત શિક્ષણ, પ્રજ્ઞા વિભાગ, અનૌપચારિક શિક્ષણ પદ્ધતિ, ભાર વિનાની ભણતર, આનંદદાયી શિક્ષણ વિભાગ, ગ્રુપ સહ જૂથ શિક્ષણ લેતા પ્રજ્ઞા વિભાગના બાળકો. પ્રવૃત્તિ આધારિત શિક્ષા, પાણીનો અનુભવ કરતા શિશુ મંદિરના નાના ભૂલકાઓ. એકાગ્રતા માટેની પ્રવૃત્તિ, ટ્રાયલ પર બેલેન્સ કરતા બાળકો. થિયેટ્રિકલ ક્લાસરૂમ છે, જેનાથી વિદ્યાર્થીને એની ડોકને અનુકૂળ એવા ક્લાસરૂમ. સૌર ઉર્જાનો પૂરેપૂરા કેમ્પસમાં ઉપયોગ. સૌર ઉર્જાથી ચાલતી પાણીની મોટર ખેતીવાડી માટે. સૌર ઉર્જાથી ચાલતું સજ્જ ભોજનાલય. પ્રદૂષણ મુક્ત કેમ્પસ એટલે 0 કાર્બન કેમ્પસ. વિશાળ પુસ્તકોની શ્રેણીવાળું પુસ્તકાલય. કમ્પ્યુટર લેબ. જીવ રસાયણ અને ભૌતિક વિજ્ઞાન તેમજ ગણિત માટેની અલગ અલગ લેબોરેટરી. સંસ્કારધામ અપડાઉન વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા. નક્ષત્ર વાટિકા, અલગ અલગ નક્ષત્રો પ્રમાણેનું વાવેતર. ગ્રીન હાઉસ, શાકભાજી અને ફળફળાદી માટે. એગ્રીકલ્ચર ફાર્મ, સંસ્થાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અનાજ તેમજ અહીંની શાકભાજી ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવે છે. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ. પાણીનો રીયુઝ. પૂરું કેમ્પસ સીસીટીવીથી સજ્જ છે. વાઈફાઈ છે અમારું કેમ્પસ. આરઓ પ્લાન્ટ એમ જ અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્લાન્ટ છે. અનેકવિધ જૈવ વિવિધતા છે અમારા કેમ્પસમાં. 118 જાતના અલગ અલગ પ્રકારના પક્ષીઓ અહીંયા છે. પ્રાણીઓ લગભગ ઘણા પાછળના વિભાગમાં 16 જેટલા જોવા મળે છે. સરીસૃપ 18 છે. વનસ્પતિ 243નો આંકડો છે. આ અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને જ કેમ્પસ દર્શનનો એક કાર્યક્રમ હતો, એમાંથી કરેલું છે. અન્ય ગતિવિધિઓ, એક્ટિવિટીઝ. અભ્યાસની સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેનાથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય. રાઇફલ શૂટિંગ. 6 ખેલાડી આ વખતે નેશનલની સ્પર્ધામાં સિલેક્ટ થયા છે. યોગ, સ્કેટિંગ, ફૂટબોલ. આ વર્ષે 8 ખેલાડી રાજ્ય કક્ષાએ સિલેક્ટ થયા છે. યોગમાં અમારા વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ કક્ષાએ ચાઇના મુકામે પણ એ લોકોએ પ્રતિનિધિત્વ કર્યું છે. ચેસ, ખોખો, કબડ્ડી, હાઈ જમ્પ, લોંગ જમ્પ, બરછી ફેંક, શોર્ટપુટ ગોળા ફેંક, કુસ્તી, જુડો, કરાટે, આર્ચરી. એક ખૂબ સરસ સમાચાર આપ સૌને આપતા મને આનંદ થાય છે કે 4 વિદ્યાર્થીઓ આ વર્ષે નેશનલની સ્પર્ધામાં પસંદગી પામ્યા છે, જ્યારે 2 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષામાં પસંદ પામ્યા છે. એનસીસી, ઘોષ જેને આપણે બેન્ડ કહીએ છીએ, શિસ્ત અને સંગીત. હોર્સ રાઇડિંગ. અમારી પાસે અસલ નસલના ઘોડા છે. નૃત્ય પ્રશિક્ષણ, વાદન એવં સંગીતની તાલીમ. સમૂહગાન. સમૂહગાનમાં ભારત વિકાસ પરિષદમાં રાજ્ય કક્ષા સુધી આ વર્ષે આપણે પ્રતિનિધિત્વ સંસ્કૃત વિભાગમાં કરેલું છે. વૈદિક પરંપરાથી જન્મદિનોત્સવ. દર સપ્તાહના અંતે જે વિદ્યાર્થીઓના જન્મદિવસ છે
એમનું ગાયત્રી હવન દ્વારા જન્મદિવસની ઉજવણી, અભિભાવક વાલી પ્રશિક્ષણ, આચાર્ય પ્રશિક્ષણ, સાથે સાથે આપણા બાળકોમાં સંસ્કૃતિની સાથે ઉત્સવની ઉજવણી પણ આપણે કરીએ છીએ. 26 જાન્યુઆરી રાષ્ટ્રીય ઉત્સવ, જન્માષ્ટમી, રથયાત્રા, ગણેશ ચતુર્થી, ગુરુ પૂર્ણિમા, દાયિત્વ ગ્રહણ સમારોહ, અનેકવિધ અમારા ત્યાં મહેમાન પધારેલા છે. સંસ્કારધામ કે અતિથિ. ભવિષ્યમાં અમારું સંસ્કારધામ એક યુનિવર્સિટી બનવા જઈ રહ્યું છે, ત્યારે આપ સૌને પણ અમારી નમ્ર અરજ છે કે અમારી આ સંસ્કાર સાધનામાં આપ સૌ પણ જોડાઓ. ધન્યવાદ. ખૂબ ખૂબ સુંદર. એક આદર્શ ગ્રામ, એક પૂર્ણ વિશ્વવિદ્યાલય જેને કહી શકાય, અને સમગ્રનો જે અહીં સમુચિત મેળાવડો થયેલો છે. હું આપ સૌને પણ હાર્દિક આમંત્રણ આપું છું કે આપ સૌ પણ આપના બાળકોને લઈને એક વખત સંસ્કારધામની મુલાકાત માટે ચોક્કસ પધારશો. કાર્યક્રમને આગળ વધારીએ. આપણે જેમને સાંભળવા માટે આતુર છીએ એવા આદરણીય શ્રી જયભાઈ વસાવડાશ્રીને હું વિનંતી કરું કે અહીં ઉપસ્થિત સમગ્ર શિક્ષકગણને શિક્ષકનું સત્ય એ વિદ્યાર્થીનું મૂલ્ય એ વિષય પર આપ માર્ગદર્શન આપશો. માનનીય ભૂપેન્દ્રસિંહજી ભલે ઉપસ્થિત ન હોય અત્યારે સદેહે આપણી વચ્ચે, પણ શબ્દદેહે આપણું ઉદ્ઘાટન એમણે કર્યું, તો મારે એમને ખાસ આભાર એટલા માટે માનવાનો અને ખાસ ક્ષમા એટલા માટે આપ બધા મિત્રોની માનવાની કે 7 મિનિટ મને પહોંચતા મોડું થયું. અને જીપીએસ ઉપર આપણને છે ને નકશા મળતા હોય છે. આપ બધા આચાર્ય મિત્રો છો. રસ્તાની અંદર ખાડા ટેકરા કેટલા હોય છે, વળાંકો કેટલા હોય છે, અને બ્રિજ ઓવરબ્રિજ કેટલા બંધાતા હોય છે એની માહિતી નથી મળતી હોતી. એટલે એમાં અમે થોડા ચકડાવે ચડ્યા. પેલો બ્રિજ બંધાતો હતો ત્યાંથી, પછી મોડું થયું. પણ એ 7 મિનિટ પણ મૂલ્યવાન છે આપ બધાની. કોઈ પણ બધા જ નાનુભાઈ સાહેબ, મહેશભાઈ સાહેબ, બધા જ મિત્રો રાહ જોતા હતા. એ મારાથી વધારે વહેલા અને સમયસર આપણે ત્યાં એવી છાપ છે કે બધા મોટા લોકો હોય, વીઆઈપી હોય, જાણી જોઈને મોડા આવે. મારે આ ચોખવટ એટલે કરવાની, આપને ખ્યાલ નહોતો પણ મારે એટલે કરવી જોઈએ કે આપ બધા શિક્ષક છો. 3 પેઢીથી હું એક શિક્ષક પરિવારનું જ સંતાન છું. મારા દાદા પણ અધ્યાપક હતા, સ્કૂલના પ્રિન્સિપાલ હતા. મારા માતુશ્રી જેણે મને ભણાવવા માટે નોકરી છોડી દીધી એ પણ જુનાગઢની અંદર શિક્ષિકા હતા. પપ્પા નાગર અને મમ્મી પટેલ, એટલે 2 ગુણો મને મળ્યા. એક બાજુથી સાહિત્ય અને સરસ્વતીનો પ્રેમ મળ્યો અને બીજી બાજુથી સાહસ મળ્યું. એટલે બંને મારી સાથે એક સાથે જોડાયા. મારા પિતા પણ ગુજરાતીના અધ્યાપકને મેં જીવનમાં એક જ નોકરી કરી, એ કોલેજમાં પ્રિન્સિપાલની. 5 વર્ષ પછી એ છોડી. અને હવે હું ખાલી એટલું જ કહું છું કે નોકરી નથી છોડી, કામ નથી છોડ્યું, ખાલી મારો વર્ગખંડ વિસ્તરતો જાય છે. એની સરહદો હવે રહી નથી. એ ખાલી ઉભાશંકર જોશી એમ કહેતા કે વર્ગમાં સ્વર્ગ ન જોવું. વર્ગની બહાર પણ છે દુનિયા, અને એમાંથી પણ ઘણું શીખવાનું છે. એટલે હું ઘણીવાર કહું છું કે આપણે હમણાં જ વાત કરી આપણા સ્લાઇડ શોની અંદર કે હવે યુનિવર્સિટી બનવા જઈ રહ્યું છે સંસ્કારધામ. યુનિવર્સિટીને આપણે ત્યાં વિશ્વવિદ્યાલય કહેવામાં આવે છે. હું એમ કહું છું કે આચાર્ય કે શિક્ષક એવો હોવો જોઈએ કે જેની પાસે વિશ્વ એ જ એનું વિદ્યાલય હોય. આખું વિશ્વ જ એનું વિદ્યાલય છે. પ્રકૃતિ એનું વિદ્યાલય છે, અનુભવ એનો વિદ્યાલય છે, પ્રવાસ એનું વિદ્યાલય છે, વાંચન એનું વિદ્યાલય છે. એટલે વિશ્વમાં એ જીવે ત્યાં લગી એ વિદ્યાલય રહેવાનો. અને હું હંમેશા એમ કહું છું કે જો તમે, આપણે ત્યાં શું થયું છે કે ટીચિંગનું લોકોએ ટેલિંગ કરી નાખ્યું રહેતા રહેતા. લોકો બોલે એટલે આપણને એમ લાગે કે આ ટીચિંગ થઈ રહ્યું છે. અમે પણ એમાં આવી ગયા. હું પણ આ જ કામ કરું છું અત્યારે, ટોકિંગ, ટેલિંગ. અને લર્નિંગનું લિસનિંગ થઈ ગયું. બધા સાંભળતા હોય શાંતિથી, એટલે આપણને એમ લાગે કે આ બધા ભણી ગયા. પછી આપણને ખબર ના હોય કે આ સામે 200 ml નો ગ્લાસ છે ને આપણે 1 લીટરની બોટલ એમાં રેડીએ છીએ. એટલે આપણને એમ થાય કે 1 લીટર પાણી તો ગયું, પણ 1 લીટર ગયું નથી, ઢોળાયું 800 ml એમાંથી. એ પરખાતું નથી. એ પારખવાની કોઈ સિસ્ટમ આપણી પરીક્ષા પદ્ધતિમાં છે નહીં. અને જે એજ્યુકેશન મોડેલ આપણે વર્ષો પહેલા અપનાવ્યું, આપ જાણો છો, ઔદ્યોગિક ક્રાંતિ પછી બ્રિટને જે ફેક્ટરી મોડેલ બનાવેલું, એ ફેક્ટરી મોડેલમાંથી આપણું એજ્યુકેશન મોડેલ આવ્યું. એટલે તમે જુઓ, કારખાનાની અંદર ચોરસ બધા ઓરડા હોય જેમાં બધા કારીગરો, મજૂરો કામ કરતા હોય. એમ આપણી શિક્ષણ સંસ્થાઓ પણ એવા જ, આવી સંસ્કારધામ જેવું આર્કિટેક્ચર તમને ઓછું જોવા મળે શિક્ષણ સંસ્થાઓમાં. બરાબર, એક ફોરમેન જેવી રીતે સુપરવિઝન કરતો હોય બધા મજૂરોનું, એવી રીતે વિદ્યાર્થીઓ એક લેબર વર્ક કરતા હોય અને શિક્ષકો એનું સુપરવિઝન કરતો હોય. એની માથે પાછો એક મેનેજર હોય, એ આચાર્ય હોય.
અને બધા જ ભેગા થઈને કંપનીના માલિક માટે પાછા કમાતા હોય, એ સંચાલક હોય, જે મોટા ભાગે પાછા કંપનીમાં હાજર પણ ન રહેતા હોય. આપણે ત્યાં વાસ્તવ આખું વર્ષોથી જે મેં કહ્યું એમ બ્રિટિશ એજ્યુકેશન સિસ્ટમનું એ ફેક્ટરી મોડેલ, ઔદ્યોગિક ક્રાંતિ પછી જરૂર પડી એમને સ્કિલ્ડ લેબરની, અને સ્કિલ્ડ લેબરની જરૂરિયાત પૂરી કરવા માટે આખું મોડેલ ડિઝાઇન કરવામાં આવ્યું. મને જે કરુણતા લાગે છે મિત્રો, એ લાગે છે હું આખી દુનિયા ઓલમોસ્ટ ફરી લીધી છે. 2-3 ખંડો બાકી છે, એક ઓસ્ટ્રેલિયા ખંડ બાકી છે, પણ બાકી આફ્રિકા જઈ આવ્યો, યુરોપ આખું ફર્યો, અમેરિકા ફર્યો. એટલે જેને શિક્ષણની અત્યારે મોટી ચેતનાની ધારાઓ જ્યાંથી નીકળે છે એવા દેશો હું જઈ આવ્યો. જર્મની, બ્રિટન, ફ્રાન્સ, બધી જગ્યાએ ગયો. ઇવન સિંગાપોર પણ ગયો, ઇઝરાયલ પણ ગયો. બધી જગ્યાએ જઈને મેં જોયું એ જોયું કે આ મોડલ ત્યાં જ્યાંનો જન્મ થયો જે જગ્યાએ, ત્યાં એ લોકોએ ક્યારનું ફગાવી દીધું છે, અને આપણે મુશ્કેલ ટાટ પકડીને બેઠા છીએ. કારણ કે આપણને આદત પડી ગઈ છે. હવે આપણને બદલાવવામાં આમ મુશ્કેલી પડે. કંઈક નવું પરિવર્તન આવે ને તો વાલીઓ જ વિરોધ કરે સૌથી પહેલા તો. શિક્ષકો કે આચાર્યોની તો પછીની વાત છે, સૌથી પહેલો વિરોધ વાલીઓને આવે, કારણ કે બધાને ટેવ પડી ગઈ છે, બધાને આદત પડી ગઈ છે આ મોડલની. એટલા માટે આજે મને બહુ ગમ્યું. મેં તરત જ મહેશભાઈ મને કહેતા હતા કે ભાઈ આમાં અમારે બીજી કોઈ શરતો, બીજી કોઈ પ્રાવધાન. મેં કીધું કોઈ પ્રાવધાન, કોઈ શરતો નહીં. મોરારી બાપુ આવે છે એ આપણા માટે એક આશીર્વાદ જ કહેવાય કે એમની ઉપસ્થિતિ આપણને મળે, અને પોતે જીવતા શિક્ષક છે, આજીવન શિક્ષક છે. પણ એમણે પણ લોક શિક્ષણનું જ કામ કરે છે. એ કથાકાર કરતાં વધારે હું એમને કહું છું લોક શિક્ષક છે. તો એમની ઉપસ્થિતિ હોય અને આ બધા મિત્રો સુધી વાત પહોંચે તો આ મને ખબર છે કે આ ફળદ્રુપ જમીન મારી સામે છે. એક નાનકડો વિચારનો દાણો જો આની અંદર વવાઈ જાય ને તો આખું ડુંડું થઈને બહાર નીકળે, અને 100 દાણા એમાંથી ખીલે, પોતપોતાની આસપાસની સ્કૂલોમાં, વિસ્તારોમાં, શિક્ષણમાં, વિદ્યાર્થીઓમાં. અને મકરંદભાઈ તો એવું કહી ગયા છે કે વેર્યા હતા બીજ મેં તો છૂટા હાથે, પછી વાદળ જાણે અને પછી વસુંધરા. વાદળ વરસે અને થોડુંક એમાં આગળ કામ ચાલે, અને વસુંધરા, ધરતી થોડી ભીની હોય, ધરતી થોડી ફળદ્રુપ હોય તો એમાંથી કશુંક ઉગે. બંનેનું આમાં ભૂમિકા છે. પણ મિત્રો વાત બહુ સાદી છે, બહુ અઘરી કે બહુ અટપટી વાતો આપણે કરવી નથી, અને શિક્ષણના ઉપદેશના નામે બહુ અથોડા પણ આપણે મારવા નથી. આપ બધા જાણો છો, આપ બધા આચાર્ય શિક્ષણ મિત્રો છો, કે હવે સાંભળવા વાળો એક જ વર્ગ બચ્યો છે આખા દેશમાં, બાકીના કોઈ કંઈ સાંભળતા નથી. શિક્ષકો અને આચાર્યો જ સાંભળવા માટે શિસ્તબદ્ધ રીતે બેસે છે, અને વિદ્યાર્થીઓ બેસે છે. બાકી મારે તો ઘણું સંભળાવવું છે ઘણા લોકોને. હું તો આમ ટ્રાફિકમાંથી નીકળતો હું ત્યારે મને મન થાય કે આ ફાટક જોઈને હોર્ન વગાડતા લોકોને કંઈક સંભળાવું. ફાટક બંધ જોઈને હોર્ન વગાડવાથી એન્જિન ડ્રાઈવર થોડો ઝડપથી આવવાનો હોય. પણ હવે આપણી પ્રકૃતિ છે, આપણા સામાજિક પ્રકૃતિ થઈ ગઈ છે. તમે વિચાર કરો કે માણસને, હું ટ્રાફિક જોઉં ને તમને ખબર પડી જાય કે આપણી દેશની મૂળભૂત સમસ્યા શું છે. બધાને બીજાથી આગળ નીકળી જવું છે, કોઈને બ્રેક મારીને રસ્તો કરવો જ નથી. બરાબર, પહેલા હું આગળ નીકળી જાઉં, પછી બધા ફસાઈ જાય, ભલે ફસાઈ જાય, એમાં હું ફસાઈ જાઉં પણ હું આગળ ફસાણો ને, તમે પાછળ ફસાયો, હું આગળ ફસાયો, આટલો જ ફેર. એટલે હું, અમે સૌરાષ્ટ્રમાં મોટા થયા તો કેટલાક કાઠિયાવાડી શબ્દોમાં આપને સમજાવવાની કોશિશ કરું ને તો આપણે વાહનમાં, કોઈ પણ વાહનમાં હોય, સાયકલ ઉપર પણ હોય, આપણાથી જે આગળ નીકળી જાય ને ગાંડો હોય, અને આપણાથી પાછળ રહી જાય એ ડોબો હોય. આ આપણું સર્ટિફિકેટ, આપણું જજમેન્ટ. કારણ કે હું તો શ્રેષ્ઠ જ છું, મારે કાંઈ શીખવા, સમજવાની, જાણવાની જરૂરત નથી. હું તો નીકળો એટલે રસ્તો થઈ જ જવો જોઈએ. આ આગળ પાછળવાળા બધા મૂર્ખ છે. આ મુશ્કેલી આપણા દેશમાં થઈ, સાહેબ. હું ઘણી વખત કહેતો હું કે 3 શબ્દો ખાલી ઉકેલી નાખીએ ને, ભારતની જે ચેતના, ભારતનો જે વારસો, ભારતની જે પરંપરા, ભારતનું જે મૂલ્ય. કોઈ આપણે, હું આમ ગુલાબી શર્ટ પહેરીને સવારે નીકળો એટલે મારા જે મિત્ર સાથે હતા એમણે મને કહ્યું, મને કે કેમ? એટલે મેં કીધું કાલે વસંત પંચમી હતી. આપણે ભૂલી જઈએ છીએ વસંત પંચમી ક્યારે આવીને ક્યારે ગઈ. એ આપણને, આપણા હૃદયની અંદર વસંત નથી ખેલતી. વસંત છે એ ખાલી પશુ પંખીઓને જ ખબર પડે છે ક્યારે આવી. માણસો એસી કારની અંદર બંધ હોય, એસી ચેમ્બરમાં બેઠા હોય, એસી બંગલાની અંદર રહેતા હોય, એ એર કન્ડિશનરના બંધ બારીઓની અંદરથી એમને ખબર પડતી જ નથી કઈ ઋતુ ક્યારે બદલાની, કઈ મોસમ ક્યારે ફેરી. એટલે હું ઘણીવાર રમૂજમાં મને નિરીક્ષણ કરું, આખી દુનિયા ફરતા ફરતા હું નિરીક્ષણ કરું અને એમાંથી હું તમારી સાથે શેર કરું. હું શેર કરવા જ આવ્યો છું. આપણે કેમ ફેસબુક ઉપર ફોટા શેર કરીએ. નાનુભાઈ સાહેબે મને કહ્યું કે આપણે 22 લાઈવ છે. મેં કીધું લાવો હું અત્યારે જ શેર કરતો, એટલે બીજા શિક્ષક મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને કંઈક શાળાઓમાં બધું લાભ મળે આખા ગુજરાતમાં. એટલે હું પણ શેર જ કરતો હતો ત્યાં બેઠો બેઠો. અહીં પણ શેર જ કરવા આવ્યો છું. એમ પાળીએ બેઠા બેઠા બે મિત્રો પોતાના જીવનના અનુભવો કંઈક શેર કરતા હોય એવા ભાવથી આવ્યો છું. હું કોઈ આપને શીખવાડવાની કોઈ કક્ષા કે ક્ષમતા ધરાવતો હું એવા ભ્રમમાં નથી. અને એવા ભ્રમમાં જે દિવસે આપણે રહીએ તે દિવસે આપણે શિક્ષક મટી જઈએ છીએ. કારણ કે શિક્ષક એ વિદ્યાર્થી આજીવન રહેવું પડે. વિદ્યાર્થી કદાચ પોતાની ડિગ્રી મેળવીને જતો રહે તો ચાલે,
પણ આ પણ મારું એક વ્યક્તિગત નિરીક્ષણ છે. આપ બધા મારી સામે આટલા બધા સજ્જ આચાર્ય કેળવણીકાર મિત્રો બેઠા છો. આપ બધાએ જ્યારે નોકરીની શરૂઆત કરી હશે, કોઈની 22 વર્ષની ઉંમર, 22 વર્ષની, કોઈની 25 વર્ષની, કોઈની 30 વર્ષની, અલગ અલગ ઉંમરે શરૂઆત કરી હશે. પણ આવી જ ઉંમર કોઈ હશે, એમાં પણ નિયમો છે, આપ જાણો છો કે 50 વર્ષે તો શરૂઆત થઈ નથી શકતી. એટલે શરૂઆત કરવા વખતે આપણે યુવાન હોઈએ ત્યારે આપણો વર્ગખંડ હોય, ધારો કે 10 વર્ષનો હોય, 8 વર્ષનો હોય, 12 વર્ષનો હોય, 15 વર્ષનો હોય, કોલેજમાં ભણાવતા હો તો 20 વર્ષનો, 17 વર્ષનો, 18 વર્ષનો હોય. મિત્રો, આપ જાણતા હશો કે વર્ગખંડની ઉંમર વધતી નથી, એ જ રહે છે. આપ જ્યારે 25 વર્ષના હતા અને પહેલું લેક્ચર લેવા માટે ગયેલા ત્યારે પણ વર્ગખંડ છે ધારો કે 10 વર્ષનો હતો, અને આજે આપ 45 વર્ષે પણ પહેલું લેક્ચર લેવા માટે જતા હશો સત્રનું, ત્યારે પણ વર્ગખંડ 10 વર્ષની જ ઉંમરનો હશે. એટલે શિક્ષકે યુવાન રહેવાનું છે. આ યશ ચોપરા જેવું કામકાજ છે. જબ તક એ જાન, જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી આપણે યુવાન રહેવાનું છે. આપણે વધારે ને વધારે નવી પેઢી સુધી પહોંચવાની કોશિશ કરવાની છે. અને જનરેશન આપ જાણો છો કેવી બદલાતી જાય છે. પહેલાના જમાનામાં ઘૂઘરા, ફુગ્ગા, રમકડાથી રમનારા બાળકો હવે મોબાઈલથી રમવા લાગ્યા છે, અને એમાં બહુ મોટા મોટી ઉંમરના બાળકો પણ આવી ગયા. એટલે જેટલો લોકો પ્રિયજનોને સ્પર્શ નથી કરતા એટલો સ્પર્શ છે. વસંતની વાત કરી એટલે મને આ વાત યાદ આવી, એટલો ટચસ્ક્રીનને કરે છે. અને આખી એમની વિભાવના જે છે, મેં કહ્યું એમ, મિત્રોના સરનામા આવે નથી રહ્યા, મિત્રો મોબાઈલમાં રહેતા થઈ ગયા, અને બધી જ વસ્તુઓ આપણે વોટ્સઅપના ફોરવર્ડ મેસેજીસમાંથી જ્ઞાન લેતા થઈ ગયા. શિક્ષકનું મૂલ્ય છે યુટ્યુબ વિડીયોથી ઘટી ગયું. યુટ્યુબ વિડીયોનું મૂલ્ય વધી ગયું, કારણ કે યુટ્યુબ વિડીયો રિપ્લે થઈ શકે 4-5 વખત. શિક્ષક તે રિપ્લે કરવા જાવ તો શિક્ષક ખીજાય. મારો તો, હું વાત આગળ વધારું એ પહેલા યાદ આવ્યું એટલે આ ઘટના કહી દઉં. મારા જીવનનો પહેલો પાઠ, મિત્રો, મારી એક વિદ્યાર્થીનીએ મને શીખવાડેલો. મેં કહ્યું એમ 5 વર્ષમાં અધ્યાપન કાર્ય કર્યું. પહેલું જ અધ્યાપનનો મને લેક્ચર, હું નામ સહિત કહું, રાજકોટની જયંત ભાલોડિયા કોલેજની અંદર મને આપવામાં આવેલું કે ભાઈ, કારણ કે એ સંસ્થામાં હું ભણેલો, એમની માતૃ સંસ્થા જે મુખ્ય છે વાલજીભાઈ પટેલની, ત્યાં. એટલે એમણે મને કહ્યું કે તને બધું આ બધું બહુ સરસ ફાવે છે, તો તું એક કામ કર, અમારા BBAના વર્ગમાં તું લેવાનું શરૂ કરી દે, પછી તને એમ કે અધ્યાપનમાં પણ અમે જોડી દઈએ. એટલે પહેલું મારું લેક્ચર, ટેસ્ટ લેક્ચર કહેવાય એવું, અને મને વિષય આપવામાં આવ્યો, મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ હતા, ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણ. ખૂબ તૈયાર કર્યું, 4 દિવસ લગી મહેનત કરીને. ત્યારે આપણને પેલું જોશ, ઉત્સાહ કે આપણે છાપ પાડી દેવી છે. અને સામે બધી મોટાભાગે હવે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગામડામાંથી આવેલી વિદ્યાર્થીનીઓ, એ મહિલા કોલેજ હતી એટલે બધી વિદ્યાર્થીનીઓ હતી સામે. અને મેં તો બધું પેલું આમ ઉપલા લેવલથી સીધું શરૂ કર્યું. ધોધમાર આમ ધોધ પડતો હોય ઉપરથી, એટલે એનું ફોર્સ વધતો જાય ને. અને મને ખ્યાલ ન રહ્યો કે સામે 10-15 મિનિટથી કોઈને કંઈ આમાં ટપ્પો પડતો નથી. શિક્ષકને ખબર પડવી જોઈએ ને, એના માટે કોઈ ફીડબેક ફોર્મ ભરાવવાની જરૂર નથી. આપણી સામે બેઠેલા વિદ્યાર્થીઓની આંખો જ આપણું સૌથી મોટું ફીડબેક ફોર્મ છે. એ આંખોમાં જોઈને આપ વાત કરશો ને તો આપને ખ્યાલ આવી જશે કે અમને મજા આવે છે કે નથી આવતી. અને શિક્ષણની સૌથી મોટી સમસ્યા જ, મિત્રો, આજે એ છે કે શિક્ષણની અંદર બધાને સજા જેવું લાગે છે, કોઈને મજા નથી આવતી. એક દાખલો આપણે રાતના 2 વાગે પણ ગણીને પૂરો કરીએ અને આપણને એમ થાય ને કે જોયું, આવડી ગયો. આ આવડી ગયો વાળી જે મજા છે ને, જે થ્રિલ, જે રોમાંચ, એ રોમાંચ જીવનમાં સૌથી વધારે મહત્વનો છે. પછી તો બાકી બધું આવશે, એ બાય પ્રોડક્ટ છે. સચિનને ક્રિકેટ રમવામાં મજા આવતી હોય ને, અમિતાભને અભિનય કરવામાં મજા આવતી હોય ને, તો આપ જાણો જ છો કે પોતપોતાના ક્ષેત્રની અંદર લાંબા સમય સુધી, જે ક્ષેત્રમાં 5 વર્ષનું આયુષ્ય લાંબુ કહેવાય, એમાં 45 વર્ષ કે 25 વર્ષ સુધી ટકીને ઈશ્વર તુલ્ય પૂજાય છે. કારણ કે એમને એમની રમતમાં મજા આવે છે, એમને એમાં પરફોર્મન્સમાં મજા આવે છે. એ મજા જો આવતી હોય ને તો પરિચયને મોહતાજ પછી નથી રહેવાતું. પછી એમનું નામ પરિચય થઈ જાય છે. સચિન નામ માટેનું વિશેષણ થઈ જાય છે, અમિતાભ નામ માટેનું વિશેષણ થઈ જાય છે. આ મજા આવવી જોઈએ. મોદી સાહેબને જાહેર જીવનમાં મજા આવી, હું ઘણી વાર કહેતો હોઉં છું. નરેન્દ્રભાઈને હું એ રીતે યાદ કરું, મારે વિદ્યાર્થીઓ સાથે વાત કરવાની આવે ને ત્યારે હું કહું કે આમ રાજકીય કારકિર્દીની રીતે જુઓ તો પહેલા મુખ્યમંત્રી થયા, પછી ધારાસભ્ય થયા. એ પહેલા તો કોઈ પણ ચૂંટણી લડેલા નહીં, એવી રીતે કોઈ સ્થાનિક. પછી પહેલી જ સંસદની ચૂંટણી લડી અને સીધા વડાપ્રધાન થયા. આ ઓબ્ઝર્વ કરવા જેવી, નિરીક્ષણ કરવા જેવી વાત છે જાહેર જીવનમાં, રાજકીય ક્ષેત્રમાં જુઓ તો. એટલે કોકને એમ લાગે કે આ તો કેટલું સહેલું કહેવાય, પહેલા CM થઈ જાવ, પછી ધારાસભ્ય તો થવાનું જ છે, તમે સંસદ સભ્ય થાવ એ ભેગત વડાપ્રધાન થઈ જાવ. આ તો આમ સીધું 12 વર્ષમાં તો ક્યાંથી ક્યાં પહોંચી જાય માણસ. આપણને એ દેખાય છે, મિત્રો. પણ સાહેબ એક સાથે એક વખત વાંચે ગુજરાતમાં અમે સાથે હતા તો મને કહેતા હતા કે ભાઈ વડનગરમાં અમે તો મૂળ નાગરોની સંસ્કૃતિ ઉપર ચર્ચા કરતા હતા, તાનારીરી ઉત્સવની. એટલે સાહેબ મને કહે કે હાટકેશ્વરના દીવાના અજવાળે મેં બહુ વાંચ્યું છે, કારણ કે અંધારું બીજે થઈ જાય તો ત્યાં અખંડ દીવો બળતો હોય, એટલે હું મારું પુસ્તક લઈને ત્યાં જતો રહું.
20-25 વર્ષ લગી માણસ થિયરી એટલે જ્ઞાનનો અભ્યાસ કરે, પુસ્તકનો અભ્યાસ કરે, અને બીજા 20-25 વર્ષ કોઈ પણ પ્રકારની શેષરમ વિના, કોઈ પણ પ્રકારની સગવડતાઓની ઈચ્છા વિના ગુજરાતમાં અને ભારતમાં અને દેશ વિદેશમાં, એ વખતે પણ બીજા દેશોની અંદર ગયા છે, એ સમયમાં પણ દેશ વિદેશની અંદર ખભે જોડી નાખી અને 4 જોડી કપડાં લઈ અને ફરતા રહે, એ પ્રેક્ટિકલની સાધના કરે. સાહેબ, જીવનના તમે 20 વર્ષ થિયરીમાં અને 20 વર્ષ પ્રેક્ટિકલમાં આપો ને તો 40 વર્ષે તમારી કારકિર્દીનો ઉપાડ એવો થવા લાગે કે તમે વડનગરથી વડાપ્રધાન થઈને અટકો. આ જીવંત શિક્ષણ છે, આ વાસ્તવ છે શિક્ષણ. એટલે એ ખાલી ડિગ્રીઓથી નથી થતું. મારો કહેવાનો મતલબ એ છે, એ ક્લાસરૂમમાં જે ભણ્યા હશે એ ક્લાસરૂમમાં બીજા પણ ભણ્યા હશે ને. વિનોદ કાંબલી અને સચિન એક જ ક્લાસમાં ભણીને આવે છે, એક જ રમાકાંત આચરેકરના શિષ્ય છે. દુશાસન અને અર્જુન એક જ દ્રોણાચાર્યના શિષ્ય છે. આ વિચારવા જેવી વાત છે, પણ ફરક પડી જાય છે. પોતાની અંદર જે મૂલ્ય છે, જે સંસ્કાર છે, એ મૂલ્યનો ફરક પડી જાય છે. અર્જુનમાં મૂલ્ય હતા તો અર્જુન ક્યાં પહોંચ્યો, દુશાસનમાં મૂલ્ય નહોતા તો એ કેવી રીતે યાદ કરવામાં આવે છે. વિનોદ કાંબલી લપસી ગયો જે ક્ષેત્રની અંદર જઈને, એ જ ક્ષેત્રમાં એનો સહપાઠી, એનો કો સ્ટુડન્ટ સચિન તેંડુલકર ટોચ ઉપર થઈ ગયો. આ વિચારવા, આ સંસ્કાર છે. આ ડિફરન્સ જે છે ને સ્કૂલનો નથી, માત્ર શિક્ષકનો પણ નથી, તમારી અંદર પડેલા મૂલ્યનો છે મિત્રો. એટલે હું જે વાત કરતો હતો એ મૂળ વાત ઉપર પાછો આવું કે એક વિદ્યાર્થીની પછી પકડાઈને એમ કહ્યું કે આ ફરીથી સમજાવો, નથી સમજાતું. એ પેલો અહમમાં પંચર પડી ગયું. હું આટલું તૈયારી કરીને આવું ભવ્ય વ્યાખ્યાન આપી રહ્યો છું અને એમાં આની ગુસ્તાખ લડકી કી ઇતની હરકત, એવું આપણે જૂની ફિલ્મોમાં જોતા ને, એવું કે એને ના પાડે. આમ એને એમ કહ્યું કે મને સમજાવો ફરીથી, મારે ફરીથી સમજાવવાનું આટલું બધું આ જો હું કહી રહ્યો છું, આવું જ્ઞાન ધારા પીરસી રહ્યો છું એમ. એટલે ગુમાનમાં ને ગુમાનમાં, હું જુનિયર હતો, હું સ્વીકારું છું, ત્યારે એટલો અનુભવ હતો નહીં. એટલે મારાથી એમ બોલાઈ ગયું કે આટલી ખબર નથી પડતી. પેલો અહમ ગવાયો ને, શિક્ષક તરીકેના મારા જ્ઞાનનો જે ગુમાન હતું એ ગુમાન ગવાઈ ગયું. એટલે મારાથી એમ બોલાઈ ગયું કે આટલી ખબર નથી પડતી. અને એને જે મને જવાબ આપ્યો ને, મારી પહેલી ગુરુ, હવે તો ક્યાં હશે મને ખબર નથી, પણ આજે યાદ કરું છું, એ મારી પહેલી ગુરુ. એને મને તરત જ, આમ હોય ને આપણે ત્યાં ગ્રામ્ય જીવનમાંથી જે લોકો આવતા હોય ને, એ બોલવામાં થોડા મોકળા હોય, એ સહજતાથી કહી દે એમના મનમાં જે હોય. બાકી શહેરની અંદર લોકો જરા પહેલેથી ટેવાઈ ગયા હોય કે આપણે ચૂપ રહેવું, આપણે હાજીયા કરવું, ડોકું ધુણાવીને જીવવું, જીજી કરવું. એટલે એણે મને જે જવાબ આપ્યો ને, એ સહજ જવાબ હતો કે નથી આવડતું એટલે તમે ત્યાં છો ને હું અહીં છું. આ પહેલું મૂલ્ય હું શિક્ષક તરીકે, કે હું જો મંચ ઉપર હોઉં, હું જો સેન્ટર સ્ટેજ જેને અંગ્રેજીમાં કહેવાય એવી ફોકસની જગ્યાએ હોઉં, જો આપણા ઘરની અંદર 5 જણા આપણને બોલાવતા નથી હોતા, આપણી શેરીની અંદર 10 જણા આપણને ઓળખતા નથી હોતા, એવા યુગની અંદર કે જ્યાં તમારે ગુડ મોર્નિંગના મેસેજ તમારી બેટરી ઉતારી દેતા હોય સવારના પોરમાં 70-80 આવીને, એને સામો એક મેસેજ ખાલી કરો કે મારી મોર્નિંગ તો જ ગુડ થાય એમ છે કે જો 10,000 રૂપિયા મને અત્યારે ને અત્યારે આ ખાતામાં જમા કરાવો. આવતી દિવાળી લગી મેસેજ નહીં આવે એની જવાબદારી મારી. આવા યુગમાં જ્યારે મિત્રો આપણે જીવતા હોઈએ ત્યારે આખો એક વર્ગખંડ, આખી એક શાળા, એક આમ ભોળી ભોળી માસૂમ આંખો આપણને રોજ તાકતી હોય, આનાથી મોટું કોઈ રજવાડું નથી સાહેબ. આ એક રજવાડું છે. નમસ્તે સાહેબ. આ એક પ્રકારનું રજવાડું છે સાહેબ. આપણું સામ્રાજ્ય છે. આજના યુગની અંદર કોર્પોરેટ વર્લ્ડમાં આવું સામ્રાજ્ય ઊભું નથી થતું. એમાં સીઈઓ કાલે એક કંપનીમાં કામ કરતો હોય, ત્યાં લોયલ્ટીની વાત કરતો હોય, 2 વર્ષ પછી વધારે પગાર મળે બીજી કંપનીમાં જાય ત્યાં લોયલ્ટીની વાત કરે. એની પોતાની લોયલ્ટીનું ઠેકાણું નથી. અમારા લેખકોમાં આવું છે ને, આખી જિંદગી લેખકો જે મૂલ્યોની વાત કરે એ તમે જુઓ કે ખાલી એક પગાર કે એક વધારે પાનું બદલાય એના માટે અખબારો તો છે ને એ ટાર્ઝનની જેમ કૂદકા મારીને બદલાવતા હોય. એટલે હું બહુ નિખાલસ છું આ વાત. મિત્રો, મૂલ્યોની જો વાત આપણે કરવા માટે ભેગા થયા છીએ, એમાં મારી બહુ સિમ્પલ, બહુ સાદી અને બહુ સ્ટ્રેટ ફોરવર્ડ, સીધી સટ વાત છે. વેલ્યુઝ કેન બી કોટ, વેલ્યુઝ કાન્ટ બી ટોટ. મૂલ્યો છે એ પકડી શકાય, ઝીલી શકાય, મૂલ્યો શીખવાડી ન શકાય. એટલે મેં મહેશભાઈને વિષય આપેલો કે શિક્ષકનું સત્ય, વિદ્યાર્થીનું મૂલ્ય. આપણામાં જેટલું સત્વ અને સત્ય હશે ને મિત્રો, એટલું ઓટોમેટિકલી વિદ્યાર્થીઓમાં ટ્રાન્સફર આપણા વર્તનથી થશે, માત્ર આપણી વાણીથી નહીં થાય મિત્રો. આ મુશ્કેલી આપણે ત્યાં છે. ક્રાંતિકારીઓની કથા કહેનારા શિક્ષકો છે એ ક્યાં ક્યાં કોની પાસે જઈને કેવી રીતે ઝૂકી જતા હોય છે અને કેટલી ચાપલુસી કરતા હોય છે, વિદ્યાર્થીઓ જોતા હોય છે. એટલે ખબર પડે ને કે ક્રાંતિકારીઓની વાત કરવાની હોય, આચરણ કરવાનું ન હોય. ભગતસિંહ બીજાના ઘરમાં જવો જોઈએ, હનુમત થપ્પા પારકા ઘરમાં થવો જોઈએ. મારા ઘરમાં જો હનુમત થપ્પા થવાની કોશિશ કરે તો એને રોકું બાવડું પકડીને.
આ આપણો સમાજ છે, આ આપણી કરુણતા છે. એટલા માટે હું કહું છું કે હું ઘણી વાર કહું કે કઈ એવી સમસ્યા નડતી હશે આવી વિરાટ મહાન સંસ્કૃતિને, જે દેશનું નામ જ જ્ઞાન ઉપરથી આવ્યું. તમે વિચાર કરો, ભારત એટલે ભા એટલે પ્રકાશનું કિરણ. આ તો સંસ્કારધામ છે, સંસ્કૃતના વિદ્વાનોએ બેઠા હશે, પણ ભાસ્કર તેજ માટે વપરાતો શબ્દ, સૂર્ય માટે વપરાતો શબ્દ. કામદેવના પત્ની રતિ ઉપરથી શબ્દ આવ્યો રત. કામદેવ અને રતિ જે રીતે તલ્લીન અને સંલગ્ન હોય એ રીતે તમે ભા પ્રકાશમાં રત થઈ જાઓ. પ્રકાશ એટલે શું? ચૈતન્યનો પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ, અધ્યાત્મનો પ્રકાશ, જીવનને એક સરસ રીતે ઉજાળવાનો પ્રકાશ. એ ભારત છે, આ વારસો છે આપણો. અમૃતસ્ય પુત્રાહ અહીં કહેવામાં આવ્યું. એક વ્યક્તિને, એવું નહીં કે આ જ્ઞાતિ, આ ધર્મ, આ કોમ, જે કોઈ માનવ ચેતના જેને મળી છે, જેને માનવ જીવન મળ્યું છે, કોણ છે? અમૃતના સંતાન છે. અમૃતના સંતાન એટલા માટે કે જ્ઞાનની ખોજ કરી શકે છે. આ આપણો વારસો છે. આપણા દેશની અંદર હમણાં જ ઉત્સવોની વાત હું આ સ્લાઇડ શોમાં જોતો હતો. તમે વિચાર તો કરો, તમે વિદેશમાં ક્યાંય પણ જાઓ, તમે કોઈ લગ્ન સમારંભમાં જાઓ ને, તો જે કન્યા હોય એને વ્હાઇટ ગાઉન પહેરેલો હોય, અને જે બ્રાઇડગ્રૂમ, જે મૂર્તિઓ હોય એને બ્લેક સૂટ પહેરેલો હોય, એટલે આપણને ખબર ન પડે કે શોક સભા છે કે લગ્ન સમારંભ છે. આપણા દેશ પાસે જન્મથી માંડી અને મૃત્યુ સુધીના ગીતો છે. તમે વિચાર કરો, રંગો છે, ઉત્સવો છે. જીવન ઉદાસી નહીં પણ જીવન ઉત્સવ છે એવું આપણે ત્યાં કહેવામાં આવ્યું. અને કૃષ્ણ જેવું ચરિત્ર આપણા દેશે આપ્યું. વધારે મૂલ્યો શીખવા જવાની ક્યાં જરૂર છે? એક કૃષ્ણને પામી લો, બધા જ મૂલ્યો જીવનમાં આવી જશે આપોઆપ. કૃષ્ણના મૂલ્યો બહુ મેં કહ્યું ને, વાણીમાંથી નથી આવતા, વર્તનમાંથી આવે છે. તું તારું ગાંડીવ ચલાવવા માટે તૈયાર હો તો હું તારું રથ ચલાવીશ. તારે ગાંડીવ ચલાવવું ન હોય તો તારા વતી હું સુદર્શન ચક્ર નહીં ચલાવું. આ કૃષ્ણનું મૂલ્ય. મેં બાપુની જ હાજરીમાં કાર્યક્રમ હતો ગીતા ઉપર બોલવાનો, ત્યારે કહેલું કે આપણે ત્યાં અનુવાદ ખોટો કર્યો લોકોએ. કર્મણીય વાધિકારસ્તે મા ફલેશું કદાચનો આખા દેશે આળસનો અનુવાદ કર્યો. ગમે એટલું કર્મ કરો, ફળ મળવાનું હશે તો મળશે, નહીં મળવાનું હશે નહીં મળે. કોણ કર્મ કરવા નવરું છે? આપણે જ્યાં પૈસા ક્યાંથી મળે એ ધ્યાન રાખવાનું, એનાથી વધારે કોઈ બીજા કર્મમાં ધ્યાન નહીં રાખવાનું. મને પૈસા હોવા જોઈએ, હું ના નથી પાડતો, સારા હોવા જોઈએ. શિક્ષક તો મૂલ્ય વધારે હોવું જોઈએ ને. કોઈ માફિયા ડોન પાસે ગાડી હોય એના કરતા શિક્ષક પાસે ગાડી હોય મને જોવું એટલા માટે ગમે કે તો વિદ્યાર્થીઓની પ્રેરણા મળશે, જ્ઞાનના રસ્તે ગાડી એ મળે.